ચાચર ચોક જ્યારે તે બેનરીઓ રમતી હોય ત્યારે અંબાએ બહુચરને પૂછ્યું કે હું ઊંચા ડુંગરા ઉપર બિરાજું છું અને તું નીચે બિરાજે છે આ રાતુની અંદર જેવો ખબરમાં તો અંબાના ઊંચે આખા જગતને ઊંચે ઊંચે જોઈ રહે અને બહુચરમાનું મંદિર કોઈએ કંકરપુરમાં જોયું છે એ નીચે આપણે પગથિયા ના ચડવા પડે બહુ તો ઘણી 5 પગથિયા હતા અને અંબેમાને મળવું હોય તો કેટલાય પગથિયા ચડવા ત્યારે ચડાવે તો બહુચરમાએ બહુ સરસ જવાબ આપ્યો ખૂબ સરસ જવાબ આપ્યો કે તું આખી દુનિયાનું સંચાલન કરે છે અને જોવે છે એટલા માટે તો ઊંચે બિરાજે છે અને હું માણસના મનને જોઉં છું એટલે નીચે બિરાજે છે જેટલા લોકો આપણે અંબેમાને મળવું હોય ને તો ડુંગરા ચડીને ઉપર જાઓ અને જ્યારે નાખીએ ત્યારે મળે અંબાજીથી અહીં આવીએ તો 5 કલાક થઈ જાય ત્યારે આપણને ઘરે આવીને ખબર પડે કે ભાઈ આપણી જે માંગતા હતી એ પૂરી થઈ ગઈ પૂરી કરી દે પણ બહુચરમાને તો અંબાજીમાં માંગો ને તો તૈયારીમાં આપી દે એને તો અહંકારને હારી જ દેવાનું કારણ કે આ દુનિયાની નાનામાં નાની બેન એટલે બહુચર માત્ર 11.5 વર્ષનું સ્વરૂપ 11.5 વર્ષનું સ્વરૂપ એટલે માં બહુચર હવે 11.5 વર્ષની બાળકીને કે કોઈ પ્રકારનો ભાન હોય એ તો નાનો બાળક કહેવાય એને ખાલી આમ તો તમારું આ કામ કરીને તૈયારી ફેરો કરી આવે અને આખા જગતની નાની બેન છે અમુક લોકો મને ઘણી વાર પૂછે કે મેં 4-5 બાધાઓ રાખી કયો મેળ ના પડ્યો આમ તમારી બહુચરમાની બાધા રાખી એટલે કોણ થઈ ગયું મને તો કે તમે તમારી બાધા રાખી મારી બાધા રાખી હોય તો પાણીપુરી ખવડાવવાની રાખજો ત્યાં તો પછી પાવભાજી ખાવાની બાધા રાખજો કે સારું કામ થઈ જાય તો 5-6 નાખીને જેમ પાવભાજી ખવડાવે છે બરોબર આ તો મારી મા જોડે માગ્યું ને તમને મળ્યું બાકી મારી જોડે તો થયા જ નહીં કશું ખાલી ગાડી લઈને આવી છું બરોબર ને હજુ તમે આશો તારે ઘેર લઈને જઈશું બાકી તો પાકીટમાં 100 રૂપિયા નહીં પાકીટમાં 100 રૂપિયા નથી મારા પાકીટમાં ખાલી 100 રૂપિયા તો ગણી જો બ્લેક કલરનું પાકીટ છે ખાલી પરચુરણ છે 500ની નોટમાંથી 300નું પેટ્રોલ પુરાયું 200 રૂપિયાની ઘડિયાળી ફ્રી 62 ત્યાં ચાદર ચડાવી અને સીધી અહીંયા આવી છે અમારા મમતામાં પાકીટમાં પાછું ઘણું બધું જોવા મળે પણ આપણે તો ગૂગલ પે રાખતા નહીં એટલે બહુચર આખા જગતની નાની બેન અને આ જેટલા પરણેલા છે એમને ખબર છે કે નાની હારી આવી હોય અને પેલી બહુ એમ કે હારી એમ કે જીજાજી મને આ સાડી ગમે છે જીજાજી મને આ સાડી ગમે છે તો પેલો શું કે પેલી ક્યાં કલરની હારી તો હારી નહીં રાખતી તારે હારી ના દે એટલે આપણા ઘરની અંદર નાનું બાળક વાલું હોય એમ આખા બ્રહ્માંડની અંદર આ નાની બેન છે આ ખાલી સહી કરે ને એટલે મહાદેવને સિંગો મારવા માટે આવવું પડે એટલે હિંચકો ગઈ તો માતાજીનો